તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં આજે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 4ને સોલ્વ કરવાના છે સ્વાધ્યાય 12.1ની અંદર. ચાલો શરૂઆત કરીએ છીએ કોઈ પણ પ્રકારનો સમય ખરાબ કર્યા વગર. દાખલા નંબર 4 આપેલું છે, 7 સેમી બાજુવાળા માપવાળા સમઘનની ઉપર. સૌથી પહેલાં મિત્રો 7 સેમીની બાજુવાળો એક સમઘન છે ને એવું આપણને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે છે ને સમઘન બનાવીએ. તો આપણને વધારે આઈડિયા આવે કે ભાઈ કહેના ક્યાં ચાહતી હો, બરાબર છે ને? ચાલો, એટલે અહીંયા એક આપણે લાઈન કરવી પડે સાહેબ, અહીંયા લાઈન કરવી પડે, અહીંયા સ્ટ્રેટ લાઈન કરવી પડે ને અહીંયા જોરદાર લેવલનો સમઘન હે ને, એકદમ 3D સમઘન તમારી સામે તમને દેખાઈ રહ્યો છે. હવે મિત્રો આ સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે, એવું પાછું કરેલું છે, કંઈ વાંધો નહીં, તો એવું કરી દઈએ સાહેબ. આપણે આની ઉપર આપણે અર્ધગોલક મૂકવાનો છે. જોજો કેવી રીતે મૂકીએ છીએ આપણે. અહીંથી સૌથી પહેલાં તો અહીંયા આવી રીતે રાઉન્ડ હશે, અહીંયા એનો પાયો હશે, બરાબર ને? થોડુંક પરફેક્ટ નહીં આવે, માફ કરી દેજો, પણ સમજી જાજો. ચાલો થોડુંક આપણે ટ્રાય કરીએ છીએ કે પરફેક્ટલી બને, એટલે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો છે ને એ જોરદાર રીતે આને જોઈ શકે અને સમજી શકે. આવી રીતે મિત્રો એક અર્ધગોલક આપણે બનાવીએ છીએ. કેમ ભાઈ ટોપી કેમ નથી બનતી? ઓકે, બસ ઓકે, ડન છે, બરાબર છે ને? આવી રીતે મિત્રો એક અર્ધગોલક ઉપર મૂકેલો છે સમઘનની ઉપર. હવે શું કહે છે કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો મિત્રો ડન વસ્તુ છે ને. આખી અહીંથી આ લંબાઈ કેટલી છે? તો કે ભાઈ 7 સેમી જ છે, આપણને આપેલું છે કે સમઘનની દરેકે દરેક આ લંબાઈ કહો તો ભલે, પહોળાઈ કોઈ તોય ભલે, અને ઊંચાઈ કહો ને તોય ભલે, બધું 7 7 7 છે. તો અર્ધગોલક અહીંથી લઈને બોર્ડર પરથી બોર્ડર પર બી કરું ને તો બી આખો વ્યાસ આપણને કેટલો મળે? તો કે 7 જ મળે. કમ્પ્લીટ 7 મળી શકે છે, પણ 7 કરતાં વધુ ન મળે. તો લખી દેવાનું, પહેલો તો આન્સર ક્લિયર જ થઈ ગયો આપણો કે ભાઈ બરાબર છે ને, કે અર્ધગોલકનો વ્યાસ મહત્તમ 7 સેમી હોઈ શકે. ડન છે ને? બરાબર છે ને? ક્લિયર છે ને? ચાલો, તો હવે નેક્સ્ટ હવે શું કરવાનું છે? તો આ રીતે બનેલા પદાર્થનું કુલ આપણે મિત્રો પૃષ્ઠફળ ગોતવાનું છે, બરાબર? આવી રીતે આપણને જે પદાર્થ મળે છે ને એનું પૃષ્ઠફળ આપણે મેળવવાનું છે. તો આ સમઘનની બધી બાજુ મેળવવાની થાય. ડન છે, બધી બાજુ મેળવવાની. સમજો કે આપણે એવું ગણીએ અત્યારે અર્ધગોલક છે જ નહીં, અત્યારે અર્ધગોલક નથી, એટલે આપણે ખાલી સમઘનનું મેળવીએ. તો સમઘન માટે શું કરી દઈએ આપણે? 6a² કરીએ. તમને ખબર છે ને કે સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવે 6a². એમાં આપણે ખાલી અત્યારે સમજો કે ઉપરનું આ જે ખરું ને આ જે વર્તુળાકાર ભાગ છે, અર્ધગોલકનો ઉપરનો ભાગ છે, તો એ આપણે પ્લસ કરો ત્યારે, તો અર્ધગોલકનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ કરો તો અહીંયા શું આવે? 2πr² આવે, બરાબર છે? આટલું થઈ ગયું. પણ મિત્રો તમે ધ્યાન આપજો કે અર્ધગોલકને અહીંયા ઉપર મૂકેલો હોય તો આ જે વર્તુળાકાર ભાગ છે મિત્રો એ તો ગણવાનો જ ના આવે ને, એ દેખાવાનો જ નથી આપણને, એ તો અંદર સંતાઈ જવાનો છે. અને આપણે ગણતરીમાં તો એને પણ લઈ લીધું, એટલે આ જે વર્તુળાકાર ભાગ છે મિત્રો એને આપણે માઇનસ કરવું પડે, એને આપણે કાઢવું પડે સાહેબ. આને ડિલીટ કરવું પડે. તો માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ પૂછે તો πr². આવી રીતે આપણે સૂત્ર મૂકીશું ને તો આપણે જવાબ લાવી શકીશું. ડન છે? ક્લિયર છે ને? ચાલો, તો અત્યારે સૂત્રને મૂકો છે સાઈડ પર, સૂત્ર પછી લખીએ આપણે, હે ને? આવું સેમ આવશે પણ તમને સમજવા માટે લખ્યું. હવે કઈ વસ્તુ આપણને આપેલી છે તો લખી દઈએ. આપણને એ જ આપેલું છે માત્ર ને માત્ર 7 સેન્ટીમીટર. આની પરથી જે કંઈ પણ કરવાનું છે ને એ આપણે કરી શકીશું. હવે અર્ધગોલકમાં આપણને વ્યાસનું કંઈ કામ જ નથી, તો આટલું છે ને અહીંયા આખું ઉપર છે, તો આખું 7 હતું, તો 7ના અડધા કરો તો ત્રિજ્યા કેટલી મળશે આપણને? ત્રિજ્યા મળશે આપણને 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર આપણને આની ત્રિજ્યા મળશે. અર્ધગોલકની ત્રિજ્યા આપણને મળશે 3.5 સેન્ટીમીટર. હવે સૂત્ર આપણે પાછળ મૂકીએ છીએ અને ગણતરી માંડીએ છીએ. શું આન્સર આવે છે? તો લખીએ આપણે કે ભાઈ કુલ પૃષ્ઠફળ બરાબર, સૌથી પહેલાં આપણે કરી દઈએ છીએ સમઘનનું પૃષ્ઠફળ કુલ,
સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ એમાં આપણે એડ કરવાનું છે આપણું પેલું વક્રાકાર. આ વક્રાકાર સપાટી છે એટલે કે વક્ર સપાટી, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો તમે જ્યારે પણ એક્ઝામમાં લખો ત્યારે આ બધું તમારે બતાવવું જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ બતાવતા જ નથી, ડાયરેક્ટ જ કરે છે. ડાયરેક્ટ આપણે નથી કરવાનું સાહેબ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્યાર પછી જે ભાગ દેખાતો જ નથી, આ વર્તુળાકાર ભાગ દેખાતો જ નથી, એ આપણે માઇનસ કરવું પડે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ, એ વર્તુળ ભાગ છે એટલે કે વર્તુળ આપણું કેન્સલ થશે એટલે એને આપણે માઇનસ કરીએ છીએ વર્તુળનું ક્ષેત્રફળ. હવે આનું સૂત્ર શું બનશે તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6a² બને. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું બનશે 2πr² બનશે અને એમાંથી વર્તુળનું માઇનસ કરો એટલે કે πr². ચલો અહીંયા વધીએ છીએ આપણે 6a² ના 6a², 2πr² માંથી 1πr² કાપો તો ખાલી πr² જ વધશે. કશું કોમન નીકળતું નથી એટલે આપણે ખાલી કિંમતો ગોઠવવાની છે આની અંદર અને જવાબ લઈ આવવાનો છે. તો 6 ના 6 રહેવા દેવાના અને એની કિંમત કેટલી છે 7 છે ને, તો 7/². પાયની કિંમત છે 22/7. r², આરની કિંમત 3.5 પણ આપણે શું કરીએ છીએ શોર્ટકટમાં 35/10 એટલે ઉડાવવામાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. આ 7 અને આ 7 કેન્સલ થશે નહીં, યાદ રાખજો. વચ્ચે શું છે સાહેબ પ્લસ છે એટલા માટે તમને મેં કન્ફ્યુઝ કર્યા, બરાબર છે ને. ભૂલ નહીં કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે. સાહેબ ક્યારે કેન્સલ થાય, જ્યારે ગુણાકાર હોય તો કેન્સલ થાય. આટલામાંથી બધું કેન્સલ થઈ શકશે પણ આ 7નું આ 7 જોડે કોઈ લેવી દેવી નથી. લસા કરી શકાય, બીજું કંઈ ન કરી શકાય. તો વાંધો નહીં, કરીએ. ચલો 6 ના 6 અને 7નો વર્ગ કરો એટલે કેટલા આવશે 49 આવશે. અહીંયા આપણે આનું કટ મારી શકીએ, જેમ કે અહીંયા 7×5 35 કરી શકીએ, આનું 5×2 10 કરી શકીએ, અહીંયા 2×11 22 આવું પણ કરી શકીએ. તો શું બચે છે અહીંયા એ લખીએ તો કે ઉપર 11×35 વધે છે, 11×35 વધે છે અને છેદમાં માત્ર ને માત્ર 10 બચે છે. ચલો 49×6 કરવાના છે આપણે. હવે 49×6 કરીએ છીએ. 6 × 9 = 54, વધી પડી 5, 6 ચોક 24, 24 ને 5 કરો તો 29 થશે, બરાબર ને. 294 થાય છે. 294 લખી દઈએ આપણે અહીંયા. 294 પ્લસ અહીંયા 11×35 કરીએ અથવા 35×11 કરો ને ભાઈ. લો તમે જે કોઈ 1×5 5, 1 તરી 3, 1×5 5, 1 તરી 3, 5 8 અને 3. અહીંયા આન્સર આવે છે 385. 385 પણ છેદમાં 10 છે ને, હા તો 10 મૂકવા પડે ભાઈ, 10 મૂકવા પડે. ચાલો હવે આમાંથી જે કંઈ પણ કટ થાય છે કટ કરીએ, કાં તો સરવાળો કરીએ, બાદાઈ કરીએ, જે થતું એ કરી દઈએ છીએ. જગ્યાનો અભાવ છે તો પાછળ જવા દઈએ. પાછળ જગ્યા આપણે રાખેલી જ છે આના માટે, બરાબર. આને આપણે સોલ્વ કરીએ છીએ મિત્રો. કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરવાની. આવા દાખલાઓમાં મિત્રો ગણતરીમાં ભૂલ પડી શકે છે એટલે આપણે ભૂલ નથી કરવાની, એવી રીતે દાખલો પૂરો કરવાનો છે. જો ખાસ સમજી લેજો. અહીંયા 294 છે તો 294. અહીંયા 385/10 કરો એટલે પોઈન્ટ કપાશે એટલે 38.5 થાય. અત્યારે 0.5 ને સાઈડ પર નાખો. 294 + 38 કરો. 294 + 38 આપણે કરવાનું છે. 8 ને 4 12, વધી પડી 1, 10 ને 3 13, વધી પડી 1 3, 332.5 આપણો જવાબ થશે. 332.5 શું છે ભાઈ પૃષ્ઠફળમાં શું કરવાનું તો કે ભાઈ સ્ક્વેર કરવાનો. એટલે અહીંયા કુલ આપણું જે વસ્તુ છે ને, હા ને સમઘન, તો એનું પૃષ્ઠફળ કેટલું આવશે 332.5 આપણો જવાબ અહીંયા થાય છે. તો આ હતો દાખલો મિત્રો, દાખલા નંબર 4. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં દાખલા નંબર 5 સોલ્વ કરીશું. ત્યાં સુધી જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે, એ ખાસ મિત્રો આપણી નચિકેત સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરીને વિડીયોને લાઈક અવશ્ય કરજો. ડન છે મિત્રો? તો ખાસ પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસ કરજો, બરાબર છે.